હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આ કાલે છે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ. તો આજે આપણે અત્યારે બનાવવાના છે મમરાના લાડવા, સેવડો બધું લઈ આવ્યા છીએ. અમે મમરા લઈ આવ્યા છીએ, પૌવા લઈ આવ્યા છીએ અને આપણે બનાવવાના લાડવા, મમરાના ચીંગપક બનાવવાના, તલાકી બનાવવાની છે અને સેવડો બનાવવાનો. તો વિડીયો તમે આગળ બન્યા રહેજો. ચાલો મિત્રો, હવે આપણે શરૂઆત કરી દીધી છે. મમરાનો સેવડો કરવાનો પહેલા મમરા હાકી નહીં ખાય. બીજો ઘણા મૂકવામાં તેલ નાખી દીધું છે આપણે જરા કમથું. હળદર નાખશે એટલે મમરા થાય પીળા. આપણે પીળા મમરા કરવા હળદર નાખવાની છે આપણે આમાં. એટલા પેલા કરી નાખાય પીળા. બીજો ઘણો મૂકવા માંડ્યો છે તો જેમાં હળદર નાખી દેવાની હોય જરી કમથી પીળા મમરા કરવા માટે. આમાં નાખી દેના મમરા. ઓકે, બધા મમરા નખાઈ ગયા. તમે જોવો હવે એને મિક્સ કરવાના આ રીતે, એટલે કે પીળા થઈ જાય એમ મમરા માટે. બધા મિક્સ કરવાના, મારા પપ્પા મિક્સ કરે છે અહીંયા. જોવો તમે. તો જો મિત્રો, આ છે આપણે ડોડાના પૌવા. હવે આ ડોડાના પૌવા છે ને તળવાના છે આ તેલમાં. આપણે તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થાય છે. પછી આપણે આ ડોડાના પૌવા તળવાના છે. પછી અહીંયા ભૂંગળી તળવાની છે. આમાં છે ચોખાના પૌવા, સેવડાની અંદર નાખવાના છે, ભેળવવાના બધા વસ્તુ, એટલે તળવાનું છે પહેલાં. તો એને માટે તેલ આપણે મૂકી દીધું છે અને તેલ આવી જાય એટલે તળવાનું શરૂ કરવાનું છે મિત્રો આપણે. જો તમે જો મિત્રો, આપણે ઠીક મારા મોટભાઈને કામ આપી દીધું છે. દાણાનું ફોફા કાઢવાના છે. અમારે સિંગ પાક બનાવવાનું છે ને એટલે એ છે કે દાણા ફોફા કાઢવાના છે. તો મિત્રો આપણે એને આ દાણા તળવાના છે. સવારથી આપણે નાખવા માંડે દાણા, પહેલાં તળવા માંડે. તળે છે અમારા પપ્પા. જો તમે જો દાણા તળાઈ ગયા છે. હવે આપણે અત્યારે આમાં નાખી દેવાના છે મમરા ભેગા. બધું મિક્સ કરવાનું હોય ને સેવડા બનાવે એટલે. જો તમે જો હવે આપણે નાખવાને ડોડાના પૌવા. જો તમે કેવા મજા આવે મને તો ખાવાની. તમને કોને કોને ભાવે કમેન્ટ કરી દેજો. ડોડાના પૌવા સ્પેશિયલ ખાલી. તો જો મિત્રો, આપણે ને આ ડોડાના પૌવા બધા તળાઈ ગયા છે. હવે ભૂંગળી વાળો આવ્યો અત્યારે. જો ભૂંગળી તળવાની છે. જો ભૂંગળી તળાય છે અત્યારે મિત્રો. ડોડાના પૌવા બધા તળાઈ ગયા છે. બધા તળી દીધા છે. હવે નાખવાનું હોય, મિક્સિંગ કરવાનું હોય બધું. એટલે હવે આ ભૂંગળી તળાય છે. ભૂંગળી એમાં નાખવાની છે આપણે, બીજું કાંઈ નહીં. જો મિત્રો, આમાં નાખવાની છે ભૂંગળી ને નહીં. જો મિક્સિંગ કરવાનું. ટીકુભાઈનું કામકાજ ઘણી પૂગી ગયું છે દાણાનું. જો તમે ખોબા કાઢે છે. ટીકુભાઈ લાઈક કરી દો તમે કે. બધી ભૂંગળી તળાઈ ગઈ છે ને હવે અહીંયા આપણે તળવાના ચોખાના પૌવા છે. ચોખાના પૌવા નાખી દીધા છે આપણે અત્યારે. ચોખાના પૌવા તળવાના છે અને ભૂંગળી બધી તળાઈ ગઈ છે આપણી બધી. જો બધું મિક્સ કરવાનું છે સેવડાની અંદર આપણે અત્યારે બધું નાખી બધી. તો જો મિત્રો, આ છે આપણે ફફા. હે ભાઈ, તાર કરી નાખ્યા છે. ફોલી ગરવીને દાણા હમણાં એ બધા ફફા કાઢી નાખ્યા છે. અને બનાવવાનો સિંગ પાક વાર છે હજી. પેલા સેવડા બનશે પછી સિંગ પાક બનશે. જો મિત્રો, અમારા ટીકુભાઈને પાછું કામ આપી દીધું. મારીને દાણા ખાંડવાના છે. સિંગ પાક બનાવે એટલે દાણા ખાંડવા પડે ને માઇન્ડ દાણા ખાંડવા પડે. અમુક આખા નાખે, અમુક ખાડું નાખે. એને રીતે હલાગી રીતે બનાવે છે. સેવડો થવાને મિક્સ બીનો હે મસ્તીનો. જોવો મિત્રો, નાખે છે મારા ઉપર રામરસ નાખી જોવો ને ટેસ્ટ કેવો આવે એમ. જો મિત્રો, આપણે અત્યારે હવે ગોળ મૂકી દીધો છે ગરમ કરવા માટે. આપણે બનાવવાની હવે તો ચીક્કી બનાવવાની, સિંગ પાક. જો ગોળ હવે ગરમ કરવા મૂકી દીધો છે. હવે આની અંદર નાખવાની આપણે ચીક્કી કે સિંગ આપણે ખાંડી. તો જો મિત્રો, હવે આ છે આપણે સિંગ જે આપણે ખાંડો તો એ નાખી દેવાનું છે ગોળની અંદર. અને મિક્સ કરવા બી આ રીતે નાખીને કોક આખો નાખે સિંગ, કોક ફાડા કરી નાખે. અમે તો સિંગને એને ખાંડીને કરીએ છીએ સિંગ પાક. તો જો મિત્રો, આપણે સિંગને તો લઈ લીધી ડીશમાં. આ રીતે એને પગથી ગોળ ગોળ કરી નાખો, આખા ડીશમાં થઈ જાય એમ. પછી સુકાય પછી જેવી રીતે ગરમ હોય તો પગે
પતિકા પાડી દેવાનો હોય. જો તમે આ રીતે. તો જુઓ મિત્રો આપણે બીજો ગોળ મૂકી દીધો છે. હવે આમાં બનાવવાના છે આપણે મમરાના લાડવા ગોળમાં. જો મમરા ગોળ ગરમ થાય છે અને મમરા પડ્યા છે. જો મિત્રો આપણે અત્યારે નાખવાના છે મમરા નાખવા માંડ્યા છે ગરમ ગરમ હોય એટલે આ રીતે નાખવાના મમરા. જો મિત્રો ગરમ ગરમ હોય ને ત્યારે નાખી દેવાના હોય એટલે થઈ જાય ભાઈ, કંઈ મમરા લાડવા થાય નહીં. એટલે ગરમ ગરમ હોય ને ત્યારે બધા નાખી દેવાના મમરા. જો તો હું નાખું નાખે તો જો મિત્રો આપણે તો સાંગણી આવી ગઈ, મમરા નાખી દીધા અને લાવો લાડવા બનાવ્યા છે. તમારે ખાવા બને આ રીતે વાળવાના હોય. ગરમ ગરમ હોય તો વાળવા લાગે, તો પછી એને ગરમ હોય તો પછી લાડવા બાજુ બને નહીં. એટલે તમારે ખાવાનું તો મૂકી આવજો આપણી ઘરે લાડવા બન્યા છે. તો મિત્રો મારો વિડીયો સમાપ્ત કરું છું. બધું વસ્તુ બની ગયું છે આપણું. ઉત્તરાયણ કાલ છે એટલે બધું ખાવાનું વસ્તુ બનાવી નાખ્યું બધું. તો કાલે સવારે ઉત્તરાયણ, તો તમને બધાને હેપી ઉત્તરાયણ. અને બસ જાળવીને પતંગ ચકાવજો. તો મળીએ હવે વિડીયોમાં. મને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.